ગુજરાતનું ઔદ્યોગિક કેન્દ્ર ગણાતું સુરત શહેર વધતા હવા પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે ટેકનોલોજી આધારિત સમાધાનો તરફ વળ્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા કતારગામના અલકાપુરી વિસ્તારમાં એક અત્યંત આધુનિક અને એર સ્મોગ ટાવર સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સ્મોગ ટાવર પ્રોજેક્ટ પાછળ પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ગ્રાન્ટમાંથી 34.99 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યાં અત્યાધુનિક ઉપકરણની ઉચ્ચ ગુણવત્તાની ડિઝાઇન ઇન્સ્ટોલેશન તરફ ઇશારો કરે છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે આ ટાવર જાહેર જનતાની સેવા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો. આ મશીનરીનો પાયો તેની શક્તિશાળી ફિલ્ટરેશન સિસ્ટમ છે. ટાવરમાં 4 તબક્કાની ફિલ્ટરેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે ટાવરમાંથી પસાર થતી હવાને માત્ર પ્રાથમિક રીતે નહીં પરંતુ સંપૂર્ણ અને વ્યવસ્થિત રીતે શુદ્ધ કરવામાં આવશે. ટાવરની મશીનરીની ગુણવત્તાનું સૌથી મહત્વનું પાસું તેની હાઈ એફિશિયન્સી પાર્ટિક્યુલેટર એર ફિલ્ટરેશન ટેકનોલોજી છે. આ ફિલ્ટર્સ હવામાં રહેલા હાનિકારક કણોને ટ્રેપ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને અત્યંત સૂક્ષ્મ અને શ્વાસમાં લેવા માટે જોખમી એવા PM2.5 અને PM10 જેવા કણોનો સમાવેશ થાય છે. સ્મોક ટાવરની ડિઝાઇન તેને શહેરી વાતાવરણમાં મહત્તમ કાર્યક્ષમતા માટે સક્ષમ બનાવે છે. 4 મીટરની ઊંચાઈ ધરાવતો આ યુનિટ તેની આસપાસના 50 મીટરથી 500 મીટરની વિશાળ ત્રિજ્યામાં હવાની ગુણવત્તા સુધારવામાં સીધું મદદરૂપ થાય છે. આ સ્મોક ટાવરની મશીનરી ફક્ત હવા શુદ્ધ કરતી નથી, પરંતુ તે તેના કાર્ય પ્રદર્શનનું સતત મૂલ્યાંકન પણ કરે છે, જે તેની ગુણવત્તા અને જાળવણી માટે મહત્વપૂર્ણ છે. ટાવરમાં ક્લાઉડ ડેટા ઇન્ટિગ્રેશનની અદ્યતન સુવિધા છે. આ સિસ્ટમ આસપાસના વાતાવરણ અને મશીનની આંતરિક સ્થિતિનું બંનેનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરે છે. આ સિસ્ટમ દ્વારા એર ક્વોલિટી ઇન્ડેક્સ, ભેજ, તાપમાન અને સૌથી મહત્વનું ફિલ્ટર સ્થિતિ સહિત ડેટાનું સતત નિરીક્ષણ થાય છે. ફિલ્ટરની સ્થિતિનું રિયલ ટાઈમ મોનિટરિંગ એ સુનિશ્ચિત કરે છે કે શુદ્ધિકરણ પ્રણાલી હંમેશા તેની મહત્તમ ક્ષમતાએ કાર્યરત રહે અને જ્યારે જરૂર પડે ત્યારે ફિલ્ટર્સ બદલી શકાય. ઉલ્લેખનીય છે કે કતારગામ અલકાપુરી ખાતેનો આ એર સ્મોગ ટાવર તેની અદ્યતન ફિલ્ટરેશન, મોનિટરિંગ અને એન્જિનિયરિંગ ગુણવત્તાને કારણે સુરતના પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસોમાં એક મુખ્ય આધારસ્તંભ સાબિત થશે.